હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગ સ્ટાર્ટ કરશું. લેપિંગ તમારા કોર્સમાં જ આવે છે, તમને આઈડિયા છે જ. 11th તમને આવતી જ હતી, ફ્લેમિંગો આવતી હતી, અને હવે 12th તમને લેપિંગ આવે છે. તો બસ આપણે લેપિંગ સ્ટાર્ટ કરશું આજે. ફર્સ્ટ રીડ. આનામાંથી તમને 10 થી 12 માર્કનું પૂછાશે, એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમને સમરી રાઇટિંગ પૂછાશે, પછી પેરાવાળા ક્વેશ્ચન્સ આન્સર હશે અને નિયરેસ્ટ મિનિંગ હશે. આટલી વસ્તુ આનામાંથી પૂછાય છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. તમે હાથમાં લઈ લેજો લેપિંગ. જ્યાં એવો વર્ડ લાગે ત્યાં નોટ કરતા જાજો. જો કે આમાં જે હાર્ડ વર્ડ હશે એના બ્રેકેટમાં મિનિંગ તો લખ્યા જ હશે, પણ છતાં તમને ગુજરાતીમાં લખવું હોય તો તમે લખી નાખજો. There are many birds around us, whether it's a city or a village. Most of us like watching colorful birds. આપણી આજુબાજુ આપણે પક્ષીઓ જોતા જ હશું. એ પછી આપણે શહેરમાં રહેતા હોઈએ કે આપણે ગામડામાં રહેતા હોઈએ, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ આપણા આજુબાજુ પક્ષીઓ તો હોય જ છે. મોસ્ટ ઓફ અસ લાઇક વોચિંગ કલરફુલ બર્ડ્સ. અને આપણામાંથી ઘણા લોકોને રંગબેરંગી પક્ષીઓ જોવાનો શોખ પણ હશે અને જોવું ગમતું પણ હોય આપણને. However, there was a man who was so involved in their study that he was nicknamed the Birdman of India. The name Dr. Salim Moazuddin Abdul Ali is synonymous with birds. તેમ છતાં અહીંયા એક એવો વ્યક્તિ છે કે જેણે પોતાના અભ્યાસની અંદર બર્ડ્સના અભ્યાસને પસંદ કર્યો. આપણે શોખ ખાતર જ આ બર્ડ્સને જોતા હોઈએ અથવા તો એનું નિરીક્ષણ કરતા હોઈએ, પણ અહીંયા જે સલીમ અલી છે એણે પોતાના અભ્યાસની અંદર એટલું ઇન્વોલ્વ કર્યું. અને શો ઇન્વોલ્વ એટલે લખ્યું છે કેમ કે એ પોતે એના સ્ટડીની અંદર, એટલે જે બર્ડ્સને લગતો અભ્યાસ જે છે એનામાં એટલો ઊંડો ઉતરી ગયો હતો કે એનું નામ જ રાખી દેવામાં આવ્યું ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. તમે એનું ફૂલ નેમ જોયું, ડૉક્ટર સલીમ મોઝુદ્દીન અબ્દુલ અલી, અને એનો સિનોમી એટલે એનો સામાનાર્થી પક્ષીઓ સાથે કરી દેવામાં આવ્યો. હી મેડ બર્ડ્સ અ સિરિયસ પરસ્યુટ, બ્રેકેટ છે અટેમ્પ એટ અચીવિંગ અને અથવા તો ગેઇનિંગ સમથિંગ, બ્રેકેટ કમ્પ્લીટ વેન ઇટ યુઝડ ટુ બી મિયર ફન ફોર ધ મોસ્ટ. એટલે એણે પક્ષીઓનો અભ્યાસ છે જે એટલી સિરિયસ રીતે કર્યો, જ્યારે આપણે હોઈએ તો આપણે ખાલી ફન માટે, એટલે આપણે માત્ર મજા માટે જ આ બધું કરતા હોઈએ. પક્ષીઓને જોવાનું, નિરીક્ષણ કરવાનું, એ શું ખાય છે, શું પીએ છે, ક્યારે માળો બાંધે છે, કયા પક્ષીનો કેવો કલર હોય છે, આ બધું આપણા માટે કેવું હોય, એકદમ નેચરલ હોય. આપણે જોવા ખાતર જોઈ લઈએ, બસ થોડી વાર પછી ભૂલી જઈએ. અથવા અભ્યાસમાં હોય તો પણ આપણે કેવું હોય, ગોખે. જ્યારે સલીમ અલીનું કેવું હતું, સિરિયસ પરસ્યુટ, એટલે એને ખરેખર સિરિયસલી દિલથી એને કંઈક પ્રાપ્ત કર્યું હતું. અચીવિંગ છે ને, બ્રેકેટમાં લખ્યું છે પરસ્યુટનો અર્થ કે અચીવિંગ, ગેઇનિંગ એટલે કંઈ પ્રાપ્ત કરવું. આગળ નેક્સ્ટ પેરા. ઓર્ફન્ડ એટ અ વેરી યંગ એજ, Salim Ali was brought up by his maternal uncle. As a child, Salim was given an expensive air gun as a present and spent all his time shooting sparrows around the house. કે છે બહુ જ નાનકડી એજની અંદર સલીમ અલી છે એ ઓર્ફન્ડ એટલે કે અનાથ થઈ ગયા, એને પેરેન્ટ્સ ગુમાવી દીધા. પછી એનો ઉછેર જે છે મેટરનલ અંકલ એટલે કે મામા, એના ઉછેર એને મામા કરે છે. અને સલીમને બાળક તરીકે એને એક ગિફ્ટ મળે છે. તો એને કઈ ગિફ્ટ મળે છે? તો કે એરગન મળે છે. એ એરગનથી એ શું કરતા? તો કે આખો દિવસ ઘરની આજુબાજુ જે ચકલીઓ ઉડતી હોય એને શૂટ કરવાનું કામ કરતા, એટલે એને ગોળીઓ મારતા. રમકડાની જે બંદૂકડી આવે ને એનામાં જે ગોળીઓ જેવી આવે, તમે પણ રમતા હશો એ બંદૂકથી, તો એનાથી એ ચકલીઓને મારતા. વન ડે હી નોટિસ્ડ that one of the sparrows he had shot at had a yellow throat. He could not hold, bracket છે, was unable to stop, bracket complete, his curiosity and approached his uncle. His uncle, who was equally clueless, bracket છે, no information, knowledge or idea of something, bracket complete, took him to the Bombay Natural History Society in the hope of finding an answer. એક દિવસ એણે છે ને સ્પેરોને શૂટ કરી, યલો થ્રોટવાળી એટલે કે પીળા ગળાવાળી હતી. પછી એને મીન્સ કે એ જોયું તો એને ખબર પડી કે પીળા ગળાવાળી છે, તો એને કંઈક વિચિત્ર લાગ્યું. એને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા જાગી કે આ કેવી ચકલી છે. પણ હવે જે શૂટ થઈ ગઈ હતી એને તો રોકી ન શકાય, એટલે એને પછી જાણવું હતું કે આ કેવી ચકલી છે. તો એ તરત એના અંકલ પાસે જાય છે ને અંકલને પૂછે છે. પણ અંકલ પણ શું હોય છે, ઇક્વલી ક્લુલેસ, એટલે કે સેમ એની જેમ સલીને નથી ખબર કાંઈ,
એમ એવી જ રીતે એના અંકલને પણ ખબર નથી. ક્લુલેસ એટલે બ્રેકેટમાં છે જ કે જેના વિશે કોઈ નોલેજ ના હોય, એને પણ આ ચકલીઓ વિશે કાંઈ ખાસ નોલેજ હતું નહીં. એટલે એના અંકલ એને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં લઈ જાય છે, જેનું શોર્ટ ફોર્મ છે BNHS. અને એ જ આશામાં, એ જ હોપમાં કે ત્યાં એનો જવાબ એને મળી જશે સલીમને. There the honorary secretary W.S. Milliard told him that the bird was the yellow-throated sparrow. Milliard also told him about the variety of sparrows. હવે ત્યાં જાય છે તો ત્યાં માનનીય સેક્રેટરી સાહેબ હોય છે, જેનું નામ હોય છે મિલિયર્ડ, W.S. મિલિયર્ડ. મિલિયર્ડીને કહે છે કે આ પીળા ગળાવાળી ચકલી છે, એનું નામ જ એવું છે. અને આવી રીતે ચકલીના ઘણા બધા અલગ અલગ વેરાયટી છે, એટલે ઘણી બધી એવી જુદી જુદી ચકલીઓ પણ હોય છે. That day Salim decided that he was going to be an ornithologist. બ્રેકેટમાં છે a person who studies birds. બ્રેકેટ complete. No one would have imagined that the bird shooter would become a bird lover and nature conservator. બ્રેકેટ છે a person who protect values or things. One day એક દિવસે સલીમે નક્કી કરી લીધું કે હવે મને ઓર્નિયોથોલોજિસ્ટ બનવું છે, એટલે પક્ષીશાસ્ત્રી બનવું છે, જે પક્ષીઓનો અભ્યાસ કરતો હોય, પક્ષીઓમાં તે નિષ્ણાંત હોય, પક્ષીઓ વિશે બધી બાબત એને ખબર હોય એ. નો વન વુડ હેવ ઇમેજિન, કોઈ પણ કલ્પના ન કરી શકે કે પક્ષીને જે મારનારો પક્ષી શૂટર, બર્ડ શૂટર, એ જે ક્યારે બર્ડ લવર પણ બની શકે. નેચર કન્ઝર્વેટર એટલે કે સંરક્ષણવાદી, એટલે કુદરતનો સંરક્ષણવાદી, કુદરતને રક્ષણ કરનારો. ઇન્ક્લિનેશન એન્ડ ચોઇસ ઓફ અ નોવેલ, એ નોવેલનો અર્થ ન્યૂ થશે અને ઇન્ક્લિનેશનનો અર્થ થશે ડિઝાયર, ઈચ્છા. કરિયર ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશિપ. As a young man, Salim had to face years of unemployment. He moved to Burma to look after the family mining and timber business. It was a rewarding experience for the naturalist as there was endless opportunities for exploring the forest of Burma. સલીમની જે ડિફરન્ટ ચોઈસ હતી કેરિયર માટેની, જે બધા કરતાં એણે કંઈક ડિફરન્ટ પસંદ કર્યું હતું, નવું કંઈક ચૂઝ કર્યું હતું, એના કારણે એને ઘણી બધી હાર્ડશિપ એટલે કે મુશ્કેલીઓ અનુભવવી પડી, એનો સામનો કરવો પડ્યો. ઘણા વર્ષ જીવનના એના અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેકારીના ગયા, કે જ્યારે જે મીન્સ કે એને કોઈ કામ ધંધો જ ન હોય એવા બેકારીના વર્ષો પણ એના ઘણા બધા વીત્યા છે. હી મૂવ્ડ ટુ બર્મા, તે પછી તે બર્મા જાય છે. શેના માટે? તો કે એની ફેમિલીમાં માઇનિંગ એટલે કે ખાણનો બિઝનેસ હતો ને ટાઈમરનો, એટલે જે લાકડા કાપવા અને એ વેચવા અને જે ખાણ ખોદવી અને એનામાંથી ખનીજો કાઢવી, એવો એનો બિઝનેસ હતો. તો એની ધ્યાન રાખવા, એની દેખરેખ કરવા અથવા એને સંભાળવા માટે તે બર્મા જાય છે. અને ત્યારે તેને રિવાઇડિંગ એક્સપિરિયન્સ મળે છે, એટલે કે એને જે જોઈતું હતું એવો એને અનુભવ મળે છે બદલામાં. અહીંયા રિવાઇડિંગ એક્સપિરિયન્સનો શું કામ ઉપયોગ કર્યો છે? તો કે જે સેલેરી હોય એના કરતાં પણ વધારે મહત્ત્વની એના માટે એક્સપિરિયન્સ હતો, અનુભવ હતો. કોના માટે એ અનુભવ વધારે મહત્ત્વનો હતો એક સેલેરી કરતાં? તો કે નેચરલિસ્ટ માટે, પ્રકૃતિવાદી માટે. અને જ્યાં એને એન્ડલેસ એવી ઓપોર્ચ્યુનિટી મળી જંગલોને બધી એને એક્સપ્લોર કરવાની, કેમ કે ત્યાં જંગલો ખૂબ છે અને એ જંગલો એને જોવા, નિહાળવા અને ત્યાં પ્રકૃતિની બધી જે વસ્તુ જે એને પ્રકૃતિ સાથે એને જે રહેવું ગમતું એ બધું એને ત્યાં મળતું હતું. After returning to India, Salim tried to get a job as an ornithologist with the Zoological Survey of India, but was rejected since he did not have an MSc or PhD degree. હવે ઇન્ડિયા પરત ફર્યા પછી સલીમે પ્રયત્ન કર્યો કે એને ઓર્નિયોથોલોજિસ્ટ એટલે કે પક્ષીશાસ્ત્રી તરીકે એને જોબ મળી જાય. ઝૂઓલોજિકલ એટલે કે જ્યાં પ્રાણીશાસ્ત્રનો જ્યાં બધા અભ્યાસ થતો હોય એવી આપણે ઇન્ડિયાની જે એક એવી સંસ્થા છે એમાં એને પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં એને રિજેક્ટ કરવામાં આવ્યા, કારણ કે તેની પાસે એમએસસી અથવા તો પીએચડીની કોઈ ડિગ્રી ન હતી. એટલે હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર eligibility for the job. Salim went to Germany and got trained under Professor Stresemann, an acknowledged ornithologist in Berlin. However, when he came back to India, he found out that there were still hardly any opportunity in his profession. હવે સલીમે જે નક્કી કરી લીધું કે હવે હું છે ને આગળ સ્ટડી કરીશ, એટલે આગળ અભ્યાસ કરીશ અને જે એલિજિબિલિટી એટલે જે યોગ્યતા જે એને જોબ માટે જોઈતી હતી એ મેળવીશ. સલીમ એના માટે જર્મની જાય છે અને પ્રોફેસર સ્ટ્રેસમેન હોય છે એના અંડરમાં અભ્યાસ કરે છે, જે પ્રોફેસર ખૂબ જ એકનોલોજીડ એટલે ખૂબ જ ફેમસ હોય છે
અને જે બર્લિનમાં હોય છે અને બર્લિનમાં એ અભ્યાસ પૂરો કરે છે. એના પછી જ્યારે ઇન્ડિયા પાછા આવે છે ત્યારે એ જુએ છે કે એના પ્રોફેશનમાં એના વ્યવસાયમાં ભાગ્યે જ એને હજી ઓપોર્ચ્યુનિટી એટલે તક કોઈ મળે છે. અનધર મેન વુડ હેવ ગિવન અપ ઇન ડિસ્કસ્ડ બટ નોટ સલીમ. બીજો કોઈ આની જગ્યાએ સલીમની જગ્યાએ માણસ જ તો એ છોડી દે પોતાની લાઈન, પરંતુ સલીમ આવું કરતા નથી. હી ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી. તે નક્કી કરે છે કે ઓપોર્ચ્યુનિટી નથી તો શું થઈ ગયું, ઓપોર્ચ્યુનિટીને તે પેદા કરીશ. એટલે કે તક નથી મળતી તો શું થઈ, હું તકને પેદા કરીશ. હી વેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એન્ડ ઓફર્ડ ઇઝ અ ફ્રી સર્વિસ ફોર કન્ડક્ટિંગ રિજનલ ઓર્નોથોલોજીકલ સર્વિસ. અને એ ત્યાં જાય છે જ્યાં પહેલાં એ સૌથી નાના હતા ત્યારે ગયા હતા, ખબર છે ને, ફર્સ્ટ ટાઈમ એના અંકલ લઈ ગયા હતા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ત્યાં જાય છે અને ત્યાં ઓફર્ડ કરે છે, ત્યાં પ્રસ્તાવ મૂકે છે કે હું તમને ફ્રી સર્વિસ આપીશ. શેની, તો કે કન્ડક્ટિંગ રિજનલ ઓર્નિથોલોજીકલ સર્વિસ, એટલે કે પર્યાવરણને લગતી જે પણ સર્વે જે છે કે પક્ષીઓ જે છે એ ક્યાં રહે છે, પછી કયા મંથની અંદર એનો નેસ્ટિંગ ટાઈમ હોય છે, અથવા શું ખાય છે, શું પીએ છે, પછી એનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે, એનો કલર કેવો હોય છે, એનો શેપ કેવો હોય છે, એની હાઇટ કેટલી હોય છે, આ બધું જ ઇનશોર્ટ પક્ષીઓ વિશે અને કુદરત વિશે જે છે એનો સર્વે કરશે. એવું એને ફ્રી સર્વિસનો ઓફર આપે છે. Says Salim Ali, it is a seldom one gets an opportunity in life to do what one wants to do. I think the best results are those when you are doing something worthwhile which you enjoying doing without the motivation of material reward. સલીમ અલી એવું કહેતા હતા કે ભાગ્યે જ એવું બનતું હોય છે, સેલ્ડમ એટલે ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈ જે કરવા ઈચ્છતું હોય એને ભાગ્યે જ એવી કોઈ તક મળતી હોય છે કે એને કરવું હોય ને એને મળે. ઘણાને એવું હોય છે કરવું કંઈક અને નસીબ કરાવે બીજું જ કંઈક. એટલે સલીમ અલી કહે છે કે ભાગ્યે જ એવું બનતું હોય છે કે કોઈને આવી તક મળે, અને સલીમ અલીને એ તક મળી છે એટલે એ પોતાને નસીબદાર માને છે. અને પછી આગળ કહે છે કે જ્યારે આપણે કોઈ મટીરિયલ રિવાર્ડ, એટલે મટીરિયલ રિવાર્ડ એટલે કે કોઈ ભૌતિક આપણે પૈસા છે કે ગિફ્ટ છે કે એવું કોઈ મોટિવેશન, એટલે એવું પ્રેરણાત્મક આપણે ન મળતું હોય ને છતાં પણ આપણે કામ કરતા હોય ને જે આપણને ગમતું હોય ને જે આપણે એન્જોય કરતા હોય એનું રિઝલ્ટ બેસ્ટ જ મળે હંમેશા. એટલે જો આપણને જો આ ધારો કે સલીમ અલી જ છે તો સલીમ અલી જે છે એ ફ્રી સર્વિસ આપતા હતા, એને એના બદલામાં કોઈ મટીરિયલ રિવાર્ડ નહોતું મળતું, પૈસા છે કે ગિફ્ટ છે કે કાંઈ પણ એને નહોતું મળતું, છતાં પણ એને પોતાના ફિલ્ડની અંદર ખૂબ મજા આવતી. એ કામ કરતા ત્યારે એ કામને એન્જોય કરતા. તો એ કહે છે જ્યારે તમને આવું કંઈ ન મળે, પ્રેરણાત્મક કોઈ વસ્તુ ન મળે અથવા તો પ્રેરણાત્મક રીતે એના ભેટ સ્વરૂપે તમને પૈસા અથવા તો ઇત્યાદિ કાંઈ મળતું ન હોય છતાં પણ તમે કર્યા રાખો અને તમને એમાં મજા આવતી હોય તો એનું રિઝલ્ટ બેસ્ટ જ મળતું હોય. It was his sincerity that won him many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. એની ગંભીરતાના લીધે ઘણા બધા એવોર્ડ જીત્યા દુનિયાની અંદર, જેમાં સમાવેશ થાય છે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ સમાવેશ થાય છે. જે તમને ખબર છે કે આપણા દેશની અંદર સૌથી મોટામાં મોટા જો એવોર્ડ હોય તો એ આ બે એમાંથી છે. એ તમને પહેલાં ખબર હોય તો પદ્મશ્રી, પછી પદ્મભૂષણ અને પછી પદ્મ વિભૂષણ. તો એને બે એવા મોટા જે એવોર્ડ પણ એને મળ્યા છે. બીજા એને ઘણા બધા મળ્યા છે પણ સૌથી મોટામાં મોટા કહેવાય એવા પણ એને એવોર્ડ મળ્યા છે, પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ. Salim Ali was a true nature lover and his love for the wildlife is expressed in his autobiography. સલીમ અલી છે એ ખરેખર સાચા પ્રકૃતિ પ્રેમી હતા અને એનો પ્રેમ જે છે વાઇલ્ડ લાઈફ તરફનો એ એક્સપ્રેસ થાય છે એની ઓટોબાયોગ્રાફી, એટલે એની આત્મકથા જે એણે લખી છે, જેનું બ્રેકેટમાં નામ પણ લખ્યું છે ધ ફોલ ઓફ સ્પેરો. તમને ખબર છે આ નામ એણે શું કામ આપ્યું? કેમ કે એનો જે નેચર પ્રત્યેનો પ્રેમ હતો ને એ જાગ્યો ક્યારે હતો? જ્યારે એક ચકલી પડી ગઈ હતી યલો થ્રોટવાળી ત્યારે. એટલે એને ટાઇટલ જ એની ઓટોબાયોગ્રાફીને એ આપી દીધું ધ ફોલ ઓફ અ સ્પેરો. અને આ જે એની ઓટોબાયોગ્રાફી છે ને એનામાં ખરેખર એને જેટલું લખ્યું છે ને એના ઉપરથી આપણે સમજી શકીએ કે સાચા કુદરતી પ્રેમી છે. Where he calls the wildlife a capital and says the interest on the capital must be used while leaving the capital itself inactive. એની ઓટોબાયોગ્રાફીમાં એ કહે છે કે જે વાઇલ્ડ લાઈફ જે છે એની મુખ્ય સંપત્તિ છે. કેપિટલ એટલે અહીંયા રાજધાની નહીં, પરંતુ અહીંયા મુખ્ય, અને એસેટ એટલે સંપત્તિ છે. એની મુખ્ય સંપત્તિ છે. ને આગળ તે કહે છે કે જો આપણને આપણી સંપત્તિમાં ઇન્ટરેસ્ટ હોય, આપણે જો રસ હોય તો એ ચોક્કસથી યુઝ થવી જ જોઈએ, મસ્ટ બી યુઝડ, જેનો ઉપયોગ થવો જ જોઈએ. while leaving the capital itself intact.
જો આપણે એને એમને એમ છોડી દઈશું તો એ સંપત્તિ જે છે એ એમને એમ પડી રહેશે, એનો કોઈ ઉપયોગ નહીં થાય. સંપત્તિ આપણને ઉપયોગ કરવા માટે છે, નહીં કે એમને એમ રાખી દેવા માટે. એટલે મિનિંગલેસ છે રાખવું તો કે એનો ઉપયોગ થવો જોઈએ. This is how I interpret wildlife conservation and believe that future generations should enjoy the same fun with it that I had. કે છે કે હું આ રીતે ઇન્ટરપ્રેટ એટલે આ રીતે મેં વાઇલ્ડ લાઈફને અર્થઘટન કરી છે. એટલે હું આવી રીતે સમજું છું કે આવી રીતે વાઇલ્ડ લાઈફ જે છે આપણી સંપત્તિ છે અને એનો આવી રીતે ઉપયોગ થવો જોઈએ. અને માનું છું કે ફ્યુચર જનરેશન પણ આ જ રીતે આવું જ કરશે જે મેં કર્યું છે, અને આ પણ એવી રીતે જ એન્જોય કરશે જે એન્જોયમેન્ટ મેં મેળવ્યું છે. Next para. The birdman is survived by his books on birds that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the wildlife. Dr. Ali is no more, but his legacy lives on. બર્ડમેન જે છે પોતાનું જીવન કઈ રીતે ટકાવી રાખતા હતા અથવા તો કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવ્યું, કેમ કે ત્યાં જે કરતા હતા જે સંસ્થાની અંદર કામ, એ સંસ્થામાં તો તે ફ્રી સર્વિસ આપતા હતા, તો પછી પોતાની રોજીરોટી કઈ રીતે મેળવતા, તો કે બર્ડ્સ ઉપર બુક લખતા, એ બુક વેચાતી અને એનામાંથી એને જે પૈસા મળતા એનાથી એનું ગુજરાન ચાલતું. એવું દુનિયામાં એવું પણ એક નાનકડું ગ્રુપ છે, સ્મોલ ગ્રુપ, કે જેને સલીમ અલીની જે બર્ડ્સને જોવા ગમે છે અથવા તો વાઇલ્ડ લાઈફ વિશે જાણવું ગમે છે, વાઇલ્ડ લાઈફને બચાવવા માટે, કન્ઝર્વેશન એટલે બચાવવા માટે, એનું સંરક્ષણ માટે એને જે સલીમ અલી જે છે ઇન્ડિવિયર એટલે કે એના પ્રયાસો કહેતા કે કેવી રીતે આપણે વાઇલ્ડ લાઈફને બચાવી શકીએ અથવા વાઇલ્ડ લાઈફ માટે શું શું કરી શકીએ, એને કહેવાય એન્ડેવિયર. કે એ બધા તુક્કાઓ પણ આની બુક્સમાં એ જોવા મળતા, જેથી કરીને એની બુક્સ વેચાતી અને એનાથી એનું ગુજરાન ચાલતું હતું. ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ ઇઝ લેગેન્સી લિવ્સ ઓન. એટલે ડૉક્ટર અલી જે છે એ તો હવે આ દુનિયામાં નથી રહ્યા, પરંતુ એનો વારસો જે છે હજુ એ જીવે છે. Aspera. Let's pay a tribute to the birdman by learning to identify a few birds around us. Before you start, study the names of different body parts of a bird given in the picture. It will help you understand the description as well as will enable to you to describe birds. ચાલો આજે આપણે બર્ડમેનને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. આપણી આજુબાજુ રહેલા થોડા પક્ષીઓ વિશે આપણે માહિતી મેળવી, એની ઓળખ મેળવી ને એને શ્રદ્ધાંજલિ આપીએ. બિફોર યુ સ્ટાર્ટ એટલે તમે સ્ટાર્ટ કરો એને સ્ટડી, એનો અભ્યાસ કરવાનો, એનું નામ અને જુદા જુદા એના બોડી પાર્ટ્સ વિશે, એ પહેલાં અહીંયા તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે જે તમને સમજવામાં મદદરૂપ બનશે કે એ કયા પક્ષી વિશેનું છે. એટલે જો અહીંયા ડિસ્ક્રિપ્શન સામેના પેજ ઉપર આપ્યું છે, તમારી બુકમાં તમને દેખાતું જ હશે, એ ડિસ્ક્રિપ્શન તમને સમજવામાં હેલ્પફુલ થશે, તમને મદદ કરશે. જો એમને એ પિક્ચર આપી દીધું હોત તો આપણે ખબર ન પડત, આપણે બધા એક જેવા જ લાગત, આપણે બધી ચકલીઓ જ લાગત અથવા તો આપણે બધી કોયલ જ લાગત, કેમ કે બધામાં કાંઈ ખાસ ડિફરન્સ આપણે પિક્ચરમાંથી ખ્યાલ આવત નહીં. પણ અહીંયા દરેકનું નામે આપ્યું છે અને એની સાથે ડિસ્ક્રિપ્શન પણ આપ્યું છે કે જેથી એ ખબર પડે કે એની શું સાઇઝ છે અથવા તો શું ડિફરન્સ છે. આ બંને પિક્ચર એવા જ લાગે છે છતાં શું ડિફરન્સ છે અને એનું નામ બંનેનું શું છે. એટલે આ આપણને મદદ કરશે જે સલીમ અલીએ એની બુકમાં લખ્યું છે. The following are the description of some common birds around us. Read the pictures and try to notice them when you see them next. અહીંયા આપેલું જે ડિસ્ક્રિપ્શન જે છે એ અમુક કોમન બર્ડ વિશે જ છે. એ કેવા કેવા કોમન બર્ડ્સ વિશે આપ્યું છે જે આપણી આજુબાજુ આપણે જોતા જોઈએ છે. રીડ ધ ફીચર્સ એટલે એના જે પાસાઓ છે, એના બધા લક્ષણો જે છે એના વિશે આપણે વાંચી અને હવે પણ જ્યારે પણ એ પક્ષી આપણે જોશું ત્યારે નોટિસ કરશું કે આ પક્ષી કયું છે. હવે જો અહીંયા કને ઘણા બધા પક્ષીઓ આપેલા છે, તમને દેખાય જ છે. એમાં પહેલું છે વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર. હવે એની સાઇઝ આપી છે બિટવીન મેના એન્ડ પિંજન, એટલે કે મેના અને પિંજન જેટલી જ સાઇઝ હોય છે એની. મેનાને જોઈ છે ને આપણે પિંજરને એટલે કબૂતરને જોયું છે. વ્હાઇટ થ્રોટ એન્ડ સેન્ટર ઓફ બ્રેસ્ટ. હવે એના વિશે વર્ણન આપ્યું છે કે એની વ્હાઇટ બ્રેસ્ટ હોય છે. તમને પિક્ચરમાં દેખાય જ છે, કદાચ અહીંયા ક્લિયર ન દેખાતું હોય પણ તમારી બુકમાં જોશો તો દેખાશે કે એની બ્રેસ્ટ એટલે એની છાતીનો ભાગ જે છે વ્હાઇટ હોય છે અને બ્રાઉન હેડ એટલે માથું એનું બ્રાઉન હોય છે અને મોસ્ટ ઓફ અંડર પાર્ટ્સ અને બીજા બધા અંડરના પાર્ટ્સ જે છે એ પણ બ્રાઉન હોય છે. એ પિક્ચરમાં દેખાય છે. સીન એટ ધ એ ક્યાં જોવા મળે છે તો કે સીન એટ પોન્ડ્સ, પડલ્સ, રેનફિલ્ડ, ડીચીસ, ઇન અનડેટેડ
પેડી ફિલ્ડ્સ એન્ડ નિયર સીશોર. ક્યાં જોવા મળે છે તો કે વરસાદના પાણીના જે ખાબોચિયા ભરાઈ ગયા હોય એમાં, તળાવમાં, પછી પેડી ફિલ્ડ્સ એટલે કે ચોખાના જે ચોખા વાવ્યા હોય એમાં અને જે પાણી વધ્યું હોય અને પાણી શોષાણું ન હોય એનો ખાબોચિયો ભરાઈ ગયો હોય ત્યાં, પછી સીશોર નદી કિનારે, આવી વિવિધ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. પછી ફૂડ, એનું ખોરાક શું છે તો કે ફિશ, ટેડપોડલ્સ, પછી લિઝાર્ડ્સ, ગ્રાસહોપર એન્ડ અધર ઇન્સેક્ટ. નેસ્ટિંગ સિઝન કઈ છે તો કે માર્ચ ટુ જુલાઈ. એટલે નાના નાના જીવડાઓ, દેડકાઓ, ટેડપોડલ્સ એટલે કે નાના દેડકાઓ, પછી લિઝાર્ડ એટલે ગરોળીઓ, પછી તીતી ગોળા જે આવે ગ્રાસહોપર એ, અને બીજા નાના નાના જીવજંતુઓ ખાય છે. અને એની નેસ્ટિંગ સિઝન કઈ છે, માળો બાંધવાનો સમય કયો છે તો કે માર્ચ ટુ જુલાઈ. હવે નીચે તમારા માટે આવી રીતે બધા પક્ષીઓ વિશે માહિતી આપી છે. તમને બધા પક્ષીઓ વિશે આવી રીતે જ માહિતી જોવાની છે કે એની સાઇઝ છે, ફૂડ છે ને સિઝન છે. હવે તમને આ એક્ઝામમાં પૂછાય છે તો કે આવું ડિટેલ્સમાં આપણે પૂછાતું નથી, પણ આપણે જોવાનું જરૂર છે. આપણા નોલેજ પૂરતું આપણે વાંચવાનું રહે. ચાલો તો આજ પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ સ્ટોરી જોશું. થેન્ક યુ સો મચ.